આગામી ઉત્તરાયણના તહેવારના સંદર્ભે વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી સુરત રીજન 1ની ટ્રાફિક પોલીસ દ્વારા રોકડિયા હનુમાન મંદિર પાસે સેફટી ગાર્ડ અને સેફટી બેલ્ટ વાહન ચાલકોને વિતરણ કર્યા હતા। આરોગ્ય ઇન્સ્પેક્ટરોની ટીમે તપાસ દરમિયાન જણાવ્યું હતું કે આ યુનિટમાં પાણીપુરીની સામગ્રી અત્યંત અસ્વચ્છ અને આરોગ્યને હાનિકારક પરિસ્થિતિમાં તૈયાર કરવામાં આવી રહી છે। ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળે દરોડા પાડી યુનિટ બંધ કરાવી તપાસ દરમિયાન આરોગ્ય અધિકારીઓને 8 થી 10 જેટલા પાણીપુરી બનાવવાની પ્રક્રિયા અને સંબંધિત સામગ્રી જપ્ત કરી છે। જપ્ત કરવામાં આવેલી સામગ્રીમાં બટાકા, તેલ અને અન્ય ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે, જેને પછી નાશ કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આવી અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્ય પદાર્થો બનાવવાની ગંભીર આરોગ્ય ઊભું કરે છે। આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આવી અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્ય પદાર્થો બનાવવા ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરે છે। અમે આવા તમામ ઉદ્યોગો સામે સખ્ત કાર્યવાહી કરીશું। ઉત્તરાયણના તહેવારને ગણતરીમાં દિવસો જ બાકી છે અને સુરતીઓમાં આ તહેવાર ઉજવવા માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। અત્યારથી જ પતંગ ચગાવવાની શરૂઆત કરી દીધી છે અને જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો, જે ટુ વ્હીલર વાહન ચાલકો છે, એમની સુરક્ષાને ધ્યાને રાખીને રોકડિયા ખાતે આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત અમે લોકો ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગિયર એમાં વાહનમાં નાખી આપીએ છીએ અને સાથે સાથે સેફટી બેલ્ટ પણ વિતરણ કરીએ છીએ અને આ લોકોને અમે લોકો સમજ આપી રહ્યા છીએ કે અત્યારે ઉત્તરાયણના તહેવારમાં સાવચેતી વાહન ચલાવવું તેમજ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું, હેલ્મેટ પહેરશે તો વધારે સુરક્ષિત રહેશે અને જેટલા બી ટ્રાફિકના નિયમોનો છે, રોંગ સાઈડ નહીં ચલાવવું, લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવી, એ તમામ નિયમોની પણ અમે જાણકારી આપી રહ્યા છીએ। આજે સવારે વૈશાલી ખાતે, ગઈકાલે સાંજે બોટલાવાડી ખાતે અને આજે સવારે અહીંયા સાંજે રોકડિયા ખાતે અમે વિતરણ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમ રોજ સવાર સાંજ ચાલુ રહેશે। વધુમાં વધુ ચક્રી વાહન ચાલકોને આનો લાભ મળી શકે અને એ લોકો સુરક્ષિત રહી શકે એની માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ કટિબદ્ધ છે। ચાઇનીઝ દોરી પર સરકારશ્રીએ પ્રતિબંધ મૂકેલો છે। ચાઇનીઝ દોરીને ટુક્કલ જે કોઈ વેચાણ, સંગ્રહ અથવા તો ખરીદ છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની પર પોલીસ અત્યારે કાર્યવાહી કરી જ રહી છે। એટલે અમારી તમામ લોકોને નમ્ર અપીલ છે કે તમે ચાઇનીઝ દોરી અને ટુક્કલનો ઉપયોગ ટાળો।